જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચેતના આપણી જોડે કામ કરનારને એવું જ લાગતું હોય કે આ વધારે પડતી આગળ કામ કરે છે અને તારા લીધે અમારે કામમાં વધારે લોડ પડે છે, એમ કરીને આપણને કામમાં બ્રેક અપાવે તો એ ઉપરીએ આપણને કામ કરવા વળાવવા કહ્યું હોય તો એમાં એડજસ્ટમેન્ટ કેમ લેવું? એમાં સિમ્પલ છે, હું શુદ્ધાત્મા છું ને ચેતના અને વ્યવસ્થિતના આધારે મળે છે. એ નથી મળતું, ઓછું કરવું પડે, વધારે કરવું પડે, અહીં કરવું પડે, બીજે કરવું પડે, બધું જે બને ને એ આપણે વ્યવસ્થિત સ્વીકારી લેવું. બન્યું એ જ વ્યવસ્થિત. પછી આણે આવું કર્યું ને પછી પાછો કોઈ કહે છે, હે તું હજુ સુધી કામ કરે છે, તારી પાસે બહુ કામ કરાવે છે આ લોકો, તોય આપણે દુઃખી નહીં થવાનું. ભાઈ વ્યવસ્થિત આ ચેતનાનો હિસાબ પૂરો થાય છે. સમજાય ને? કોઈનું સાંભળીને દુઃખી નહીં થવું, કોઈનું દેખાડેલું દુઃખી નહીં થવું, આપણે માનીને દુઃખી ના થવું. દુઃખી થવાનું બંધ રાખો, બસ. ફાવશે એટલું? સદા મગન મેં રહે ના આનંદ આનંદમાં રહેવાનું આપણે. ના સમજાયું? વરી નહીં લાવો ને હવે દુઃખ, તો એ દુઃખ થઈ જાય છે. એટલે એ ચાલતું હશે વળે આવડું સુખના દરિયામાં આપણે દુઃખનું વરી લાવીએ ક્યાંથી? લોકો કે ક્યાંથી લાવીએ? આ તો આશ્ચર્ય કે અમારા દરિયામાં સુખ નામની વસ્તુ, આ દુઃખ ક્યાંથી આવ્યું કે છે? અને આપણે દુઃખી થઈએ એટલે આજુબાજુવાળાને કેટલા દુઃખના પડઘા પડે. દુઃખી નહીં થવાનું, કોઈ રીતે દુઃખી નહીં થવાનું. સમજાયું ને? એડજસ્ટમેન્ટ કેવી રીતે લેવું? તો કે આનંદમાં કેવી રીતે રહેવાય એવું એડજસ્ટમેન્ટ લેવું. અરે લોકોને તો ઠેકાણું નથી પડતું, આપણને તો ઠેકાણું પડ્યું, નોકરી મળી ગઈ એટલે ખુશ થવું. સમજાય ને? એને સારું મળ્યું ને મને ખરાબ મળ્યું એનું નામ દુઃખ, અને લોકોને નથી મળતું ને મને કંઈક મળ્યું એનું નામ સુખ. સમજાયું ને? એટલે આપણે શોધી કાઢવું કે હું સુરત રહું એની કરતાં શ્રીમંદર સિટી પાસે છું એટલે મહાભાગ્યશાળી, એમ કરીને આનંદ આનંદ આનંદમાં રહેવું. આપણે એને કહેતા હોય ને એટલે એ લોકો એવું જ કહેતા હોય. એ લોકો કે તો ઉંદરને કેટલા લોકો કહેતા હતા તું સાત પૂંછડીવાળો, તો બિચારો તો કે હવે મારે એક કપાવી નાખવી છે. પછી 6 પૂંછડીવાળો કહેવાનું ચાલુ કર્યું, કરતાં કરતાં બધી કપાવી નાખી તો બાળો કહેવાનું ચાલુ રહ્યો. તો મૂરખ હતો ને 7 હતી તે શું ખોટું હતું? એટલે જગતને પોષાય યા ના પોષાય, હું તો શુદ્ધ જ છું અને આ ફાઇલનો નિકાલ કરું છું. પણ અંદર લાગી જાય ને શું? એ લાગી જાય અને છેટું રહેવું આપણે. આપણને લાગ્યું નથી, પાડોશીને લાગ્યું છે, હું તો શુદ્ધ આત્મા છું. સમજાયું ને? આપણે આ 5 આજ્ઞા ક્યારે વાપરીશું? 24 કલાકમાં ક્યારેક તો વાપરી ના જોઈએ. દુઃખ ઊભું થાય ને ત્યારે વાપરી નાખીએ આપણે, સુખ હોય ત્યારે નહીં વાપરીએ ચાલશે. ના સમજાયું? ચંદન માસીને પૂછી લેજે, શીખવાડી દેશે તને. આપણા પૂરી હોય એ લોકો આપણી જોડે કેવો વ્યવહાર રાખવો એ તમારે જાણવાની જરૂર નહીં, એણે પૂછવું છે કે ભાઈ મારે અંડરહેન્ડ સાથે કેવી રીતે વ્યવહાર રાખવાનો. એટલે પણ એ લોકો આપણે આવું સાંભળીને દુઃખી થવાનો વખત આવશે કે દીપકભાઈ કહેતા આમ રહેવું છે ને આ લોકો તો આમ રહે છે, દુઃખી થઈશું પાછું. દુઃખીનો ધંધો બંધ કરી દેવાનો. શું આપણે સુખની દુકાન ખોલ્યા પછી દુઃખ વરી લાવવું નહીં, દુઃખના વેપારી જોડે મિત્રતા રાખવી નહીં, દુઃખના ગ્રાહકો જોડે મિત્રતા રાખવી નહીં. અહીં મળશે તો કે ના અહીં દુઃખ નહીં મળે. હા, અને કદાચ જો દુઃખીઓ આવ્યો હોય ને તો સુખી થઈને જવો જોઈએ કે તમારી સાથે હું દુઃખી થવા આવ્યો હતો પણ હું તો સુખી થઈ ગયો. પણ દુઃખી થઈ જાય છે. એટલે સુખીઓ દુઃખી થાય તો આપણે દુઃખની દુકાન કહેવાય, એ આપણે બંધ કરી દેવાની. ધીમેથી માલ બધો સાબરમતીમાં નાખી આવવાનો અને સરસ મજાનો સુખની દુકાન દાદા ભગવાનની દુકાનનો માલ ખરીદી લાવવાનો. પણ એવું હોય કે ઉપરી આવું કરવું જોઈએ એવું એ આપણે ભૂલ કહેવાય. ઉપરી શુદ્ધાત્મા છે કે મંગળદાસ તો વ્યવસ્થિત આપે છે, અને આ હિસાબ આપણી ભૂલના દંડ રૂપે, ભૂલના હિસાબ રૂપે ઉપરી મળતા હોય છે. તો આપણી ભૂલને જોવાની હોય કે ઉપરીને જોવાનું હોય? જે દાડે આપણી ભૂલ ખલાસ થશે ઉપરીઓ બધા વિખરાઈ જશે, કોઈ ડખો કરવા નહીં આવે આપણને. પણ એવું થાય કે કોઈ બી કામ કહેતા હોય ને તો એવું થાય કે એને પ્રેમથી વાત કરવી જોઈએ. એ કરવી જોઈએ પણ આપણો હિસાબ હોવો જોઈએ ને. કારણ શું છે કે આપણે એ જે કડવા લાડવા પૂરા કરીશું એટલે મીઠા લાડવાનો હિસાબ શરૂ થશે. પણ પૂરા જ નથી થતા તો આપણે કારણ શું ચાખ્યું ના ચાખ્યું માથા મારીએ છીએ લોકોના, એટલે પછી શું થાય? આપણે ચાખીને ધીમે ધીમે આશીર્વાદ આપીને ખાઈ જવું જોઈએ કે ના દાદા ભગવાન તમારું ભલું કરે, મારો હિસાબ પૂરો થાય અને શક્તિ આવે. અને કડવામાં જે શક્તિ છે ને એ મીઠા લાડવામાં શક્તિ નથી. પૂછી જો બેનો, મેથીન લાડવો ખાય ખબર છે, અને કાટલું એટલે કાટલાના લાડવા ખાય ખબર છે, તાકાત બહુ આવે એમાં. આપણે કોઈને કામ બતાવીએ તો એ લોકોને કેમ એવું લાગે છે કે તું અમારા ઉપર રફ મારે છે? એ જ આપણો અરીસો,
મહાન ઉપકાર માનવો અરીસાના. ઓહો, મને દેખાતું નથી, એને દેખાય છે, માટે હોવું જ જોઈએ. પણ આપણે આપણામાં નથી, પાડોશીમાં છે. શુદ્ધાત્મામાં ક્યાં હોય આવા કચરા? એટલે આપણે સ્વીકારી લેવું. શું જો ભૂલનો સ્વીકાર કરે ને એની ભૂલ વહેલી ખલાસ થાય. ના હોય તોય સ્વીકાર કરવાનું આપણે શીખવાડીએ છીએ, દાદા શીખવાડે છે. અને હોય તો સ્વીકાર કરવાનો વાંધો શું છે? અને રક્ષણ કરવાથી ભૂલ તગડી થાય, પછી વધારે જોરદાર થશે. ના સમજાય? જ્ઞાન તો બધું ખબર જ છે. નથી થતું. કેટલું સારું કહેવાય. એટલું ખબર છે એટલે એમ કરતાં કરતાં આપણે શ્રદ્ધા બેસાડીએ એટલે વર્તનમાં આવે આપણને. લાભુબેન શું કહે છે? સુકવા સુડવા ક્યાં છે લાભુબેન? હા, અમે ગામડેથી અહીંયા આવ્યા છીએ અને 1.5 મહિનો થઈ ગયો. હવે અમે અહીંયા જ રહેવાના છીએ દીકરા જોડે. અમને ખૂબ આનંદ થાય છે અહીં આવીને, અને મારે જ્ઞાન લેવાનું બાકી છે. તે તમને મળી જશે. હા, જય શક્તિ. અહીંયા 2 દાડામાં છે જ. પરમ દાડે આજે શુક્રવાર થયો ને, કાલે શનિવારે સત્સંગ થઈ જશે અને પરમ દાડે જ્ઞાન મળી જશે. કાલે નવડાવવાના ને પરમ દાડે લગ્ન કરાવી દેવાના. જય શક્તિદાન. પછી જ્ઞાનમાં રહેજો. હા, હિતેશ શાહ. હું બાવો મંગળદાસ. એમાં બાવાએ શુદ્ધાત્મા તરફ આવવાનું છે અને સામાન્ય વ્યક્તિના શુદ્ધાત્મા જોવાના છે. એટલે આપણે તો આ તો કેવું છે કે પેલી રોંગ બિલીફ બેઠી છે ને એટલે પાછી ફેરવવી પડે ને. એટલે બંને એને જ હા, એ બાવાને જ ને બધું અજ્ઞાન બધું બેસી ગયું છે એટલે જ્ઞાન બેસાડવાનું એનામાં. ભાઈ આપણે આ નથી, આ બાજુ આવી જાઓ. એ રોંગ બિલીફ છૂટે એટલે પછી એક જ્ઞાની બાવો થતો જાય. અને એમને શુદ્ધાત્મા બી એને જ જોવાના ને, સામેવાળી વ્યક્તિને. એ પ્રજ્ઞા એને કહીએ તો ચાલે, જ્ઞાની થયા પછી જુએ. પેલો અજ્ઞાની ના જોઈ શકે, એ તો બુદ્ધિવાળો છે. ઓકે, એટલે પહેલાં શુદ્ધાત્મા તરફ આવવું પડે ને પછી એ રીતે. એટલે આપણે જુદું રાખો ને હમણાં, એ ધીમે ધીમે વધારવાની શક્તિ. આ પ્રજ્ઞાથી જ જોવાય બધું. એ પ્રજ્ઞાથી આપણે સમજો ને. પ્રજ્ઞા. અને નૈષ્ઠિક બ્રહ્મચારી એટલે શું? એ નિષ્ઠામાં બ્રહ્મચર્ય હોય, સિન્સિયર બ્રહ્મચર્ય. એટલે એના ઉદયમાં વિચાર વાણી બગડી જાય પણ પોતે ભાવમાં બગડેલો ના હોય. સમજાય ને? દીપકભાઈ, એક નાનો સવાલ બીજો હતો કે આપણે સત્સંગમાં બેઠા હોઈએ ને ક્યારે સત્સંગમાં, તો કોઈ મનમાં વિચાર આવે, એમાં તન્મયાકાર થઈ જવાય 5-7 મિનિટ માટે બી, બરાબર છે. પણ અહીંયા તો બધી એકાકાર થઈને બેસવાનું છે. સત્સંગમાં તો એકાકાર થઈને બેસવાનું, છૂટું નથી પાડવાનું ને. જરૂર નથી ને, એ તો આપણે આગળ વધવું છે ને. હા, તો એમાં 5-7 મિનિટ વિચાર આવે તો તન્મયાકાર થઈ જાય. પછી સાંજના સામાયિકમાં જોઈએ ને તો આમ બાવા સાથે વાતચીત થાય કે હિતેશભાઈનો વિચાર આવે છે, એમાં તું શા માટે તન્મયાકાર થાય? તું સત્સંગમાં બેસ ને. એ ટાઈમે એમ નથી કહેતા કે શુદ્ધાત્મામાં આવી જા, તું સત્સંગમાં બેસ ને. એ ટાઈમે પૂછે છે સત્સંગ કરે છો, ગ્રહણીય છે ગ્રહણ કરને. એ રીતે એ બરોબર છે. આપણે હમણાં કામ સાથે કામ, એ ભાઈ એ પાછો ફરે એટલે આપણે સમજવું કે આપણે જુદા ને એ જુદા. અચ્છા, એટલે એમ બોલાતું નથી શુદ્ધાત્મામાં આવી જાય એ જ ચાલે. તોય આપણે એને અમને જોયો ને એટલે આપણે આપણા શુદ્ધાત્માના પદમાં છે. આપણે રહીએ ને તો બહુ થઈ ગયું, પછી એને ખેંચી લાવીશું. જય સચ્ચિદાનંદ. જયેશ ક્યાં છે? હા, અહંકાર ખલાસ કરવો એ તો લોકો મારી મારીને ખલાસ કરી આપશે. અહંકારનો રસ કાઢી નાખો એ કેવી રીતે સમજાવો, કૃપા કરશો. બે એક જ વાત છે. અહંકાર એટલે શું કે અહંકારનો રસ એ જ અહંકાર, અને અહંકારને ખલાસ કરો એટલે અહંકારનો રસ ખલાસ કરો. અને આજે હું સાચો છું હોય ને પછી કોઈ આપણી પર આક્ષેપ આવે એટલે અહંકારને લોકો તોડી આપે છે. એના જેવી વાત એ. અને લોકો ના તોડી આપે ને આપણને એમ ગૂંચવાડો થાય ને આપણે રસ ખેંચી લઈએ તોય ચાલે. પણ આપણને જડતું નથી ને, આપણે પક્ષમાં હોઈએ અહંકારના. એટલે પછી બહારનો માર પડે ને ત્યારે ભાન થાય કે આ શું થયું. પછી જાગ્રત થઈને ખંખેરી નાખે, હવે આ તો જયેશનો અહંકાર દુભાયો, સારું થયું, ઉપકારી માનીએ. એટલે પછી ઓછું થતું ખલાસ થાય. સમજાય ને? એટલે રસ કેવી રીતે ખેંચવું એ જાણવું. રસ એટલે આ જ, કોઈ તમને અક્કલ વગરના કહે ને તો હું અક્કલવાળો છું, અહંકારમાં રસ હોય એ લઈ જતો હોય છે. તો આપણે ખુશીથી વહેંચી એટલે જવા દેવો છે. ભાઈ લઈ જા બાપ, મારો માલ જ નથી, આવીને વિનાશી છે. અને અક્કલ ઓછી હશે એ વાત સાચી છે કે અક્કલ વધારે હશે એ વાત સાચી છે? ના ના, ઓછી છે એ વાત. હે? ઓછી છે એ વાત જ હા, તો સાચી છે. પછી આપણે કોઈ એન્જિનિયર હોય ને તને કે તું એન્જિનિયર છે તો આપણને દુઃખ થાય? ના જ થાય ને. હા, આપણે નકામા હોઈએ ને તું કે નકામો છે તો આપણે કે દુઃખ થાય? ના જ થાય ને. હા, ના થવું છે. ભાઈ તું કહે છે એવું છે, મને આજે ખબર પડી, મને પહેલેથી ખબર જ હતી, તને આજે ખબર પડી, વાત સાચી જ છે વળી.
એટલે આ અહંકાર શું છે? રસ એટલે શું? પારકી વસ્તુમાં હું છું માન્યું ને એને અહંકાર કહેવાય છે. પછી એમાં પોતે રસ એટલે શું વધારે ને વધારે તેરૂપ થતો ગયો છે કે ભાઈ હું જ હોશિયાર છું બધા કરતાં. આ કેમ વાંકું પડે? તું નથી આવડતું તું ખસ કે ને એટલે કેમ વાંકું પડે? તો કે હું આટલો હોશિયાર છું ને મને હોશિયાર નથી એવું કહે છે. તું આટલું સરસ, હું આટલું સરસ કરું છું કે તે કામ બગાડ્યું એટલે બહુ ભોગવટ ઊભો થાય. કેમ? તો હું આટલું સરસ કરું છું એ રસ ઊભો થયો છે. થઈ જાય છે સરસ, થઈ જાય છે પુણ્યના ઉદયથી અને સામાના હિસાબથી. બગડી જાય છે આપણે પાપના હિસાબથી, સામાના હિસાબથી. અને આપણે એમાં રસમાં તરબોળ થઈ જાય છે કે મેં કેટલું સરસ કર્યું, મારથી બગડી ગયું. અને એ રસ જ માર ખવડાવે છે. એ અહંકારનો રસ ઓગાળવા માગીએ છીએ. અને એ અહંકારના રસ ઓગાળવા માટે કુદરત કેટલા બધા એવિડન્સ ભેગા કરીને પછી રસ તોડવા આવી હોય, એવિડન્સ મોકલીને. ત્યારે આપણે મૂર્ખ છીએ, રસને હાચવીએ ને સંજોગને ધક્કો મારીએ. શહેરનું ધબકતું હૃદય એટલે સાબરમતી નદીનો રિવરફ્રન્ટ. આ રિવરફ્રન્ટ પર આવેલ 5 માળના દાદા દર્શન બિલ્ડિંગની ખુલ્લી છત પર ભગવાન શ્રી સિમંદર સ્વામીની વિરાટ પ્રતિમા બિરાજે છે, જેમની સાથે અહીં ભગવાન શ્રી કૃષ્ણ અને શિવ ભગવાન પણ બિરાજે છે. આમ ભારતના મુખ્ય 3 ધર્મ જૈન, વૈષ્ણવ અને શૈવનો સમન્વય આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં જોવા મળે છે. આપ સૌ આપના પરિવાર અને મિત્રો સાથે આ દાદા દર્શનના ભગવાનના દર્શન કરી શાશ્વત સુખને પામો. એ જ અભ્યર્થના. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.